સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો ખોખરાની 7th ડે સ્કૂલમાં વાલીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। મૃતક વિદ્યાર્થીના સમાજના લોકો અને વાલીઓ શાળાએ પહોંચ્યા હતા અને ત્યાં તેમણે તોડફોડ કરી। વિદ્યાર્થીના મોતથી રોષે ભરાયેલા વાલીઓએ પ્રિન્સિપલને ફટકાર્યો। डेफिनेटली जो फरियाद की गई उसकी जांच कर रहे हैं। अगर ऐसा होगा तो उसके सामने भी एक्शन लिया जाए। आप सर और नजदीक में आपको 500 मीटर दायरे में आपका घर है और ये बात काफी दिनों से ये हो रहा है। यहाँ पे जो स्थानीय पेरेंट्स बोलने आया है कितने भाई आ गया है, तो आप मटन जो है वो खिलाया जाता है। तरह तरह का बात किया, लिसेंस है, ड्रग्स है, ये सब का जो है यहाँ पे दुकान चला हुआ है। तो उसको लेकर के क्या आप देखिए, मेरा घर यहाँ से 500 मीटर में काफी दूर है, पर मैं जिम्मेदार प्रतिनिधि हूँ। मैं आपको बताना चाहता हूँ कि ऐसी कोई भी फरियाद हमारे पास अभी तक नहीं आई है। इन लोगों ने की होगी शायद अथॉरिटी को। हम एक बार ये लड़की का अंतिम संस्कार होने के बाद शिक्षण विभाग भी उसकी जांच करने वाला है। मैं आपके माध्यम से वो खातरी देता हूँ। તો એક તરફ વાલીઓ મોટી સંખ્યામાં શાળાએ પહોંચ્યા અને સતત તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે। ગઈકાલે હત્યાની ઘટના શાળામાં બની, કારણ કે ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીને છરીના ઘા ઝીક્યા। 7 ડે સ્કૂલ ખોખરા વિસ્તારની અંદર ધોરણ 9ની અંદર ભણતો એક વિદ્યાર્થી અને ધોરણ 10ની અંદર એક ભણતો વિદ્યાર્થી જે છે એમને સ્કૂલની અંદર ઝઘડો થયો। સ્કૂલની અંદર ઝઘડો થયો એની અંદર જે 9મા ધોરણનો જે વિદ્યાર્થી અને 10મા ધોરણના વિદ્યાર્થીના પેટની અંદર કાચના ટુકડો માર્યો, જેથી એને મરણ ગયેલો છે। અને એના વિરુદ્ધમાં આપણે પહેલા 307 દાખલ કરેલી, પછી મરી ગયા પછી આપણે એની વિરુદ્ધમાં 302 દાખલ કરી છે। અને એ છોકરો જુવેલાઇન છે, નાની ઉંમરનો છે, 9મા ધોરણમાં ભણતો છે, એને પણ આપણે અત્યારે આપણા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં લઈ લીધો છે। અત્યારે જે ટોળું છે એમની રજૂઆત એવી છે કે સ્કૂલ મેનેજમેન્ટ અને પ્રિન્સિપાલ વિરુદ્ધમાં કાર્યવાહી કરવી। 7 ડે સ્કૂલમાં નયન સંતવાણીનું હત્યા થઈ છે। સમગ્ર મામલો જે આવ્યો છે સામે, એક નવો જ વળાંક આવ્યો છે। ઓમ પટેલ નામનો વ્યક્તિ કે જેની જોડે અભ્યાસ કરે છે બીજા ક્લાસમાં, તેની સાથે વાતચીત કરીશું। ઓમ, સમગ્ર ઘટના શું થઈ હતી? છોકરાને કોઈ બહારથી લોકો અહીંયા આવીને મારીને જતા રહ્યા હતા। ફિઝિક્સનું ઇન્સ્ટ્રુમેન્ટ હતું એનાથી। એવું કહે છે કે ચપ્પાથી માર્યું હતું, પણ એ ચપ્પુ નહોતું। અને અહીંયા માર્યું ને એવું કહે છે કે 7-8 લોકોથી માર્યું, પણ એ એકલો જ મારીને જતો રહ્યો। આ સ્કૂલવાળા સીસીટીવી નહીં ખોલી રહ્યા, કેમ કે એમનું નામ બગડે, કેમ કે પર્સનલ ફ્રેન્ડ હતો, એને ઉચકીને રિક્ષામાં બેસાડીને લઈ ગયા। સિક્યુરિટી જોતી હતી ખાલી, આવી તો કેવી સિક્યુરિટી સ્કૂલની? ના, કોઈ સ્કૂલવાળા હતા જ નહીં, નીચે જ નહોતા આવ્યા, ખાલી સિક્યુરિટી વ્યક્તિ ઓમ પટેલ કે અહીંયા આગળ જ આ છોકરાનું સ્ટેબિંગ થયું હતું અને ત્યારબાદ કહી શકાય કે તેનો જ જે મિત્ર છે તે લઈ ગયો હતો। સ્કૂલ પ્રશાસનના દાવા અહીંયા સંપૂર્ણ રીતે ખોટા પડે છે, ત્યારે જે પ્રત્યક્ષદર્શી છે તેને કંઈક અલગ જ વાત વીટીવીના કેમેરા સમક્ષ કરી છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ બેજાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। તો આ એક મોટો ખુલાસો પણ થયો છે। જે પ્રત્યક્ષદર્શી છે તેનું પણ આ નિવેદન સામે આવ્યું અને સ્કૂલ દ્વારા જે દાવા કરવામાં આવી રહ્યા હતા એ પણ હવે પોકળ સાબિત થયા છે, કારણ કે સ્કૂલ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું કે જે શિક્ષકો છે તે વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ એ વાત તદ્દન ખોટી સાબિત થઈ છે। જે સિક્યોરિટી ગાર્ડ હતા તે પણ તમાશો જોતા રહ્યા, પરંતુ વિદ્યાર્થીના બચાવમાં કોઈ પણ ન આવ્યું અને રિક્ષામાં વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો। અને ત્યારબાદની આ ઘટના કે જ્યાં વાલીઓ અત્યારે શાળાએ પહોંચ્યા છે, પરંતુ જે અન્ય વિદ્યાર્થી છે તેણે આખી આ ઘટનાની પોલ ખોલી નાખી છે। જે સીસીટીવી ફૂટેજ છે તે પણ બતાવવા માટે અત્યારે સ્કૂલ પ્રશાસન તૈયાર નથી, કારણ કે જે સ્કૂલની પોલ ખુલે તેવી શક્યતાઓને જોતા તેમણે કોઈ પણ પ્રકારના પગલાં ન લીધા અને તેના જ કારણે વાલીઓ રોષે ભર્યા। જોકે વાલીઓનું એ પણ કહેવું છે કે આ પહેલી વખત નથી કે સ્કૂલ વિવાદમાં આવી હોય, આ પહેલા પણ કેટલાય વાલીઓ જે ફરિયાદ કરી ચૂક્યા છે અને કેટલી વખત વિદ્યાર્થીઓ સામે ફરિયાદ કરવામાં આવી હોવા છતાંય કોઈ પણ પ્રકારનું એક્શન લેવામાં ન આવ્યું, જેના કારણે આખરે એક વિદ્યાર્થીને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। ગઈકાલે પણ આ જ રીતે સ્કૂલે બેદરકારી દાખવી હતી અને કોઈ પણ પ્રકારે વિદ્યાર્થીની મદદ કરવામાં ન આવી, જેના કારણે વિદ્યાર્થીનું મોત નીપજ્યું। જો તેને સારવાર સમયસર મળી ગઈ હોત તો કદાચ વિદ્યાર્થીનો જીવ પણ બચી જાત। બીજી તરફ પ્રશ્ન એ પણ ઉભો થઈ રહ્યો છે કે જે પ્રમાણે અન્ય વિદ્યાર્થીઓ કે જે શાળામાં આ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સ લઈને બેખૌફ રીતે ફરતા હોય છે, ત્યારે તેમની સામે કોઈ એક્શન કેમ નથી લેવામાં આવતા? કર્યો છે સ્કૂલ તંત્રએ બચાવ જ કર્યો છે। છોકરો અહીંયા પડ્યો છે સ્કૂલના પ્રિમાઇસીસમાં, કહેવામાં આવે છે કે બહાર થયું છે। બ્લડ સ્ટેન કઈ રીતે રિમૂવ કર્યા? પોલીસના આવતા પહેલા બ્લડ સ્ટેન કઈ રીતે રિમૂવ કર્યા?
ક્રિમિનલ નેગ્લિજન્સી છે કે નહીં સ્કૂલની? ઇંગ્લિશ મીડિયમની આટલી મોટી સ્કૂલ છે, પાઠ ભણાવે છે સારા, પોતે શું એક્શન લે છે? વાલીઓને જ્યારે કોઈ પોતાની સંતાન કોઈ બેસે ત્યારે તમે વાલીઓને કંટ્રોલ કરવાની કોશિશ કરો, એના કરતાં બેટર છે કે તમે તમારા બાળકો, તમારે જે સ્ટુડન્ટ, તમારા મા બાપ જે એના ભરોસે મોકલે છે એ વ્યક્તિએ પોતાની જાતને કંટ્રોલ કરવો જોઈએ. અને વાલીઓ એઝ મારી પોતાની 2 દીકરીઓ અહીંયા ભણી રહી છે, આ પહેલી વારનો પ્રશ્ન નથી, વારંવાર છોકરાઓનો પ્રશ્ન બને, છોકરીઓને છેડતીના પ્રશ્નો બને છે, એને ગાળો દેવામાં આવે છે, એને મિડલ ફિંગર બતાવવામાં આવે છે. હમણાં થોડા દિવસ પહેલા કોમ્પ્યુટર લેબમાં, કોમ્પ્યુટર રૂમમાં ફોન મૂવી જોતા એક બાળક પકડાયો. તો આ કિસ્સાઓ અવારનવાર આવતા है. मैं भी પોતે 2 થી 3 વખત ફરિયાદ કરી. स्कूल ही बंद कर दो, इधर अंदर क्या क्या होता है किसी को पता ही नहीं बनाव बनता है है. हर 6 मंथ कुछ ना कुछ. अभी कुछ रेप की बात की, मेरी बहन की लड़की भी यहाँ है, अभी मर सकते तो इंसान रेप करने में कितना टाइम लगा. प्रिंसिपल ही भाग गया है तो वो मिला हुआ ही होगा ना. कल उठ के रेप हो जाएगा तो किसके भरोसे रहेंगे हम लोग. અને આજ મુદ્દે સંવાદદાતા અનિતા આપણી સાથે લાઈવ જોડાયા છે. અનિતા, જે પ્રમાણે વહેલી સવારથી જ શાળામાં વાલીઓ પહોંચ્યા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે, અત્યારે શું જાણકારી, અત્યારે વાલીઓ શું કહી રહ્યા છે? ખોખરા વિસ્તારની અંદર જે વિદ્યાર્થીની હત્યા થયા બાદ લોકોનો અત્યારે હાલ રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે પરિવારજનોને સમજાવ્યા અને તેઓને જે સાંત્વના આપ્યું છે કે તેઓની જે વિદ્યાર્થીની જે મૃત્યુ થયું છે અને જે એની હત્યા કરવામાં આવી છે, જેને લઈને જે કસૂરવાર જે છે તેઓની વિરુદ્ધ કાર્યવાહી થશે, કારણ કે પોલીસ દ્વારા જે વ્યક્તિઓ જેને હત્યા કરી છે, જે વિદ્યાર્થીની, તેઓને અરેસ્ટ કરી લીધા છે. પરંતુ લોકોનો રોષ સતત વધતો રહ્યો છે. કાંકરોશ છે, પોલીસે કાર્યવાહી પણ કરી છે, પરંતુ લોકો હજુ પણ જે બહાર નથી જઈ રહ્યા અને પોતાનો આક્રોશ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે સ્કૂલ તંત્રને લઈને તેઓનો ખૂબ જ રોષ છે. સતત રોષ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. શું કહો છો, શું થઈ રહ્યું? થમ્સઅપની બોટલમાં દારૂ લઈને પીવા આવે છોકરાઓ, અહીંયા કોઈ બોલતું નથી. લોકો છોકરા એની સ્કૂલનો છોકરો છે. જો એક આક્રોશ છે, તેઓ કહી રહ્યા છે કે દારૂ પીવાનું પણ સ્કૂલમાં એક ચલણ છે, વિદ્યાર્થીઓ લઈને આવ્યા છે. એક રોષ અત્યારે જોવા મળી રહ્યો છે અને સતત લોકો અત્યારે હાલ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે પોલીસ કાર્યવાહી તો કરી રહી છે, તંત્ર આવી ગયું છે અને સતત એક આક્રોશ અત્યારે જોવા મળી રહ્યો છે. ખાસ તો જે પ્રકારની ઘટના બની આની અંદર વિધર્મીઓને છૂટ આપી રાખી છે. આ લોકો અહીંયા કઈ વેપ્સીની બોટલમાં ડ્રિંક્સ દારૂ પીવે છે, નોનવેજનો ઉપયોગ થાય છે. તો અમે એ જ કહીએ કે પ્રિન્સિપાલને ખ્યાલ હોવો જોઈએ કે આ સ્કૂલ મુસ્લિમ કોઈ મુસ્લિમ યુનિવર્સિટી નથી, આ હિન્દુઓની અને મિક્સ છે. તો તમે મેક્સિમમ આ લોકોને, આ વિધર્મીઓના છોકરાને આટલી બધી છૂટ કેમ આપો છો કે જે અંદર છરા લઈને આવી શકે છે? એક હિન્દુ યુવાનની હત્યા થાય છે, ત્યાં સુધી આ તંત્ર શું કરે છે બેન? તો આ હિન્દુ સમાજનો બહુ આટલો આક્રોશ છે. શું માંગ છે તમારી વાલીઓ? એક જ માંગ છે બેન કે આ સ્કૂલની અંદર એક તો માન્યતા રદ થાય, બીજું અંદર જે મુસ્લિમ વિદ્યાર્થીઓએ આ સ્કૂલ ઉપર કબજો લીધો છે તો ફક્ત ને ફક્ત આ સ્કૂલમાં એડમિશન પણ હિન્દુઓનું જોવું જોઈએ, નહીં તો વિધર્મીઓએ આ સ્કૂલ પર કબજો કરી લીધો છે. આમાં દારૂ, આલ્કોહોલ થી માંડીને નોનવેજ પણ અંદર ખાય છે. વિરોધ અત્યારે હાલ જોઈ રહ્યો છે. कड़ा तक निकलवा देते हैं, बच्चों को कड़ा नहीं पहन के आने देते, पंखा बंद रखते हैं. बच्चे जाते घर में बोलते मम्मा एसी चालू करो, मेरा सर फटा जा रहा है. बोले क्यों? बोलते फैन तक बंद रखते हैं. आप अभी जाके चेक करो. જે આક્રોશ અને જે આક્ષેપ છે, કારણ કે સ્કૂલ તંત્રની બેદરકારી સતત જોવા મળી રહી છે, એમાં રોષ અત્યારે જોવા મળી રહ્યો છે. વિરોધ અત્યારે હાલ વધી રહ્યો છે અને જે 2 बच्चे यहाँ पढ़ते हैं, एक फिफ्थ में एक सिक्स्थ में. ये लोग का इतना अत्याचार है, बुक तक चोरी करके बेचते हैं. गुजराती बुक फ्री में आती है, बोलते हमारे पास नहीं है. उसके बाद वही 250 रुपए का बुक बेचते हैं लोग. पंखा तक नहीं चालू करते. बच्चे यहाँ से जाते हैं, बीमार हो जाते हैं, फिर उनकी जिम्मेदारी नहीं है. ये स्कूल में ही सब चल रहा है. आपने कभी कंप्लेन की थी? इसको बोलेंगे, इसको बोलेंगे. આ સ્કૂલ અમને कोई ऑलरेडी कंप्लेन થઈ है, પણ આ લોકો કોઈ રજૂઆત લેતા માન્ય करता नहीं. साइन कराने के लिए आधा घंटा घुमाते. वो ऑफिस में जाओ, वहाँ जाओ, वहाँ जाओ, यहाँ जाओ. इन लोग का नेम ही नहीं है. पेरेंट्स मतलब बेवकूफ, ये लोग होशियार. हम मजदूरी करके बच्चों को पढ़ा रहे हैं, अपना पेट बेच के आदमी पढ़ा रहा है. जो 15 साल का बच्चा कर रहे हैं, उसका मर्डर हो जा रहा है. उसके माँ बाप से पूछो, आज उनका बच्चा नहीं गया, हमारा बच्चा गया है. वो हम सबका बच्चा है, कोई जात धर्म का बच्चा नहीं है, वो सब धर्म का बच्चा है. धर्म वाली बात इसमें नहीं होनी चाहिए. वो सबका बच्चा स्कूल में पढ़ रहा था. ऊपर से पुलिस वाले बोल रहे, स्कूल वाले बोल रहे न्याय होगा, न्याय होगा. 4 दिन हो गए चक्कू लगे हुए, कौन सा न्याय हुआ?
ये स्कूल में से हिंदुओं के टीके हटाए जाते हैं, कैडे हटाए जाते हैं, जो धागा पहनते हैं हिंदुओं वो हटाया जाता है। क्यों हटाया जाता है? સ્કૂલના પ્રશાસનને લઈને હાલ એક રોષ છે, કારણ કે જે પ્રકારે એડમિશનને લઈને વિરોધ છે, કારણ કે જે ઘટના ઘટી છે જેને લઈને નથી. આજે માંસપટ્ટી ખાવાની સ્કૂલમાં છે, હિન્દુના છોકરાઓ પણ ભણે છે, બાજુમાં છોકરા બેસાય તો થાય નહીં. નોનવેજ લઈને આવે છે સ્કૂલમાં, નોનવેજ લઈને આવે છે. હા, એ એમને રિવાજ છે એમનો. અડધો કલાક છોકરો અહીં પડી રહ્યો તો એમ્બ્યુલન્સ ના બોલાય, પછી પાણીનું ટ્રેક્ટર બોલાય લોહી સાફ કરે છે. તો આજે માણસની કિંમત હોય તો સાફ કરવાની કિંમત હોય. આજે માને ખબર હોય કે કેમ છોકરો મોટો થાય છે, એટલે એ છોકરો જતો રહ્યો છે એનો. એને શું પ્રિન્સિપાલને જો એક જે પ્રકારનો આક્રોશ વાલીઓમાં જોવા મળી રહ્યો છે, એક રોષ છે, કારણ કે એ પ્રકારે હાલ જે પરિસ્થિતિ છે, पुलिस वाला क्या करेगा इसमें? क्या करेंगे पुलिस वाले? આ જો એક આક્રોશ જે લોકો અત્યારે હાલ પોલીસ ઉપર પણ જે આક્ષેપો થઈ રહ્યા છે, પરંતુ એક રોષ છે, કારણ કે પોલીસ જ્યારે લોકોને રોષ છે તેનો વિરોધ કરી રહ્યા છે, જેનો આક્રોશ અત્યારે હાલ વધી રહ્યો છે. અને જે પ્રકારે એક જે સ્કૂલ તંત્રને લઈને તેઓ વાત કરી રહ્યા છે કે સ્કૂલની જ બેદરકારી છે, કારણ કે પોલીસે જે પ્રકારની પરિસ્થિતિને અત્યારે તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેને લઈને હાલ અમારો સાથ આપવો જોઈએ. પોલીસ વાળાને અમારો સાથ આપવો જોઈએ. સેવન્થ ડે સ્કૂલ સામે થયેલા આક્ષેપોની સાક્ષી આપતો એક વિડીયો વાયરલ થયો છે. અન્ય વિદ્યાર્થીઓની હેરાનગતિ સામે વાલીઓએ અનેક વખત રજૂઆતો કરી હતી. વાલીઓનું ટોળું સંચાલકને રજૂઆત કરવા માટે પહોંચ્યું હતું, તેનો એક વિડીયો પણ સામે આવ્યો છે. અને બાદથી અનેક સવાલો પણ અત્યારે ઉભા થઈ રહ્યા છે. પહેલા પણ વિદ્યાર્થીઓની હેરાનગતિ થતી હતી એવો આક્ષેપ પણ થયો છે, અને વાલીઓનું ટોળું સંચાલકને રજૂઆત કરવા માટે પણ આ પહેલા પણ પહોંચ્યું હતું, તેનો આ વિડીયો છે. કેટલાક વિદ્યાર્થીઓ શાળામાં નોનવેજ લઈને આવતા હોવાની પણ વાલીઓએ પહેલા પણ ફરિયાદ કરી હતી. કેટલાક વિદ્યાર્થીઓ તેમના બાળકોને બળજબરીથી નોનવેજ ખવડાવતા હોવાની પણ રજૂઆત કરાઈ હતી. आपके स्कूल की मैं बात बता रहा हूँ, मेरा लड़का आपके स्कूल में पढ़ता है, उसका लड़का अपने स्कूल में पढ़ता है, बराबर है? आपके स्कूल के अंदर लड़का नॉनवेज लेके आता है, तो जो लोग नॉनवेज खाते नहीं है उसके बगल नॉनवेज आता है, बोलता है मैं पनीर लेके आया हूँ, तो आपका मैनेजमेंट क्या है? अरे दारू लेके मैनेजमेंट क्या है आपके स्कूल का? दारू पीते हैं, वो लड़का ऐसा बोलता है कि ये पनीर है और उसको नॉनवेज खिला रहा है, वो नॉनवेज खाता नहीं है. ये आपके स्कूल का मैनेजमेंट काम पे है. मैं खुद कंप्लेन करके आऊँ खोखरा और स्कूल पे आपकी. मैंने बोला उसके पापा को बोला मैं बताऊँ नॉनवेज क्या होता है. जो जिसका धर्म है वो धर्म पालता है, तो उसको वो धर्म तोड़ रहा है. ये हिंदुस्तान है, पाकिस्तान है. ये पाकिस्तान है जो नॉनवेज खिलाएगा. दारू भी पीती है. आपका मैनेजमेंट क्या कर रहा है वहाँ पे? आपका मैनेजमेंट वहाँ पे क्या कर रहा है? चालू बच्चों को चालू कर रहा है. 5 दिन पहले बोलता है कोई लड़का चाकू लेके आया था स्कूल में, तो आपकी स्कूल क्या कर रही है? गुंडे